જૂનાગઢ જિલ્લાના ખમીદાણા ગામનો બનાવ. મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરીનો બન્યો બનાવ. મકાનનું તાળું તોડીને આપ્યો ચોરીને અંજામ. સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ ₹10,32,900ની ચોરી કરી અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ. કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ. ગઈ તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજ કેશોદના ખમીદાણા ગામ ખાતે ઘરફોડીનો બનાવ બનેલો છે, જેમાં ફરીથી નારાયણભાઈ મહેશ્વરભાઈ સોલંકી જેઓ ખમીદાણા પાસે પોતાના ખેતરમાં રહે છે. જેઓ કલાક 11 વાગ્યાથી ત્યાં સોનલધામ મઢડા ખાતે સોનલ બીજના ઉત્સવ હોય ત્યાં દર્શને ગયેલા તેમના પરિવાર સાથે, અને બપોરે 3 વાગે પરત આવતા તે સમય દરમિયાન તેઓના ઘરમાં કોઈ અજાણી સમય ઘરમાં ઘૂસી અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા મળી કુલ ₹10,32,900ની ચોરી કરી નાસી ગયેલ, જે અંગેનો ગુનો ફરિયાદીની ફરિયાદના આધારે કેશોદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી કેશોદ પીએ તપાસ હાથ ધરેલી છે. અને આ કામે જુદી જુદી ટીમ બનાવી LCBની પણ મદદ લઈ અને ગુનો ડિટેક્ટ કરવા તેમજ આરોપીને પકડી પાડવાની તજવીજ ચાલુ છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.